લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ગુરુદ્વારા ખાતે દૂધ કોલ્ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલોલ ખાતે આજરોજ તારીખ 30/5/2025 શુક્રવારના રોજ ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા કલોલ દ્વારા ગુરુદ્વાર ખાતે શીખ પંથના 5મા ગુરુ શહીદોના સરતાજ શ્રી ગુરુ અર્જુન દેવજીનું 419મો શહીદી પર્વ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ગુરુદ્વારા ખાતે ભજન કીર્તન તથા લંગર સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શીખ ધર્મ ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા. આ ઉપરાંત ગુરુદ્વારા રોડ ખાતે આવતા જતા રાહદારીઓ તથા વેપારીઓને સવારથી સાંજ સુધી દૂધ કોલ્ડ્રિંકનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લાભ લેતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. શીખ પંથના 5મા ગુરુ શહીદોના સરતાજ, શીખ પંથમાં શહીદીની શરૂઆત કરનારા સૌથી પહેલા ગુરુ, એ પહેલાં 4 ગુરુએ પોતે ધર્મનો પ્રચાર, સમાજ સુધારણાને એ કાર્યો કર્યા. આ 5મા ગુરુએ પણ એ કાર્ય ઉપરાંત પોતે ધર્મની રક્ષા માટે શીખ પંથના 5મા ગુરુ શહીદોના સરતાજ ગુરુ અર્જન દેવજીએ આજે એમનો સમગ્ર વિશ્વમાં 419મો શહીદ દિવસ ઉજવાઈ રહ્યો છે સમગ્ર વિશ્વમાં. તો એ અનુસંધાનમાં કલોલ ખાતે પણ કલોલ ગુરુદ્વારા સિંહ સભા કલોલ દ્વારા શ્રી ગુરુ અર્જન દેવજીનો 419મો શહીદ પર્વ ઉજવવામાં આવ્યો. અખંડ પાઠ થયો અને આજે પૂર્ણાહુતિ દરમિયાન સવારથી સાંજ સુધી ગુરુદ્વારમાં અખંડ કીર્તન થયું, લંગરનો પ્રોગ્રામ હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કલોલ ગુરુદ્વારામાં રોડ રસ્તા ઉપર જતા રાહદારીઓને દૂધ કોલ્ડ ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું. લોકોને પ્રસાદી રૂપે આ વિતરણ કરવામાં આવ્યું. જેમાં દરેક આ બહેનો છે, જ્ઞાનીજી, સુનિલસિંહજી, રઘબીરસિંહજી ઘણા બધા હાજર રહ્યા અને સારી સેવા કરી. અને આ ગુરુજીએ જે ગુરુ ગ્રંથ સાહેબજીના 1430 અંગ છે, એ જે પાના કહે છે દેશી ભાષામાં, અમે ગુરુજી છે એટલે અંગ કહીએ છીએ એક એક પેજને, એમાંથી 50% એમને સંકલન કર્યું હતું. અને જહાંગીર રાજાએ કીધું કે અમારા ઇસ્લામ ધર્મનું પણ ગુરુ ગ્રંથ સાહેબમાં સંકલન કરો, અમારા ધર્મનું પણ એમાં સમાવેશ કરો. પરંતુ ગુરુજીએ ના પાડી. હિન્દુ ધર્મના રહીદાસ ચમાર છે, ભગત કબીર છે, બીજા ભગત નામદેવ છે, બધાનું એમાં સંકલન કર્યું. પરંતુ આ જહાંગીરને ના પાડી કે ધર્મનું અમે નહીં કરીએ, કારણ કે તમે ખાલી તમારો ધર્મ જ જોવા માગો છો આખા વિશ્વમાં. અમારામાં સર્વ ધર્મ સંભાવની ભાવના છે, તો અમે કાયમ રાખીશું. તમારો ગજિયા વેરો પણ નહીં ભરીએ કે અમારા ગુરુદ્વારની જે સંગત દાન આપતી હતી કે આમાંથી અમને પણ આપો. જહાંગીર કે અમારા ખજાનામાં જમા કરાવો એનો પણ વિરોધ કર્યો. અને જે પરિવર્તન કરતા હતા ધર્મનું, હિન્દુઓને જે પરિવર્તન, એનો પણ વિરોધ કર્યો. પોતે ધર્મ અને રાષ્ટ્ર માટે શહીદ થનારા શહીદોના સરતાજ એવા શ્રી ગુરુ અર્જન દેવજીને આજે સમગ્ર વિશ્વની પ્રજા નતમસ્તક વંદન કરી રહી છે. અને અમે પણ એમના ગુણો ઉતારીએ. અમે પણ દેશ માટે અને રાષ્ટ્ર માટે એમના જેવું આપણે શરીર તો નથી આપવાનું, શહીદ નથી કરવાનું, પણ આપણે રાષ્ટ્ર ભાવના કેળવીએ અને જે આપણા રાષ્ટ્ર માટે સમર્પણ ભાવ હોય તે પેદા કરીએ. એમની વાણી વાંચીને, વાણી જોઈને બસ અમે આ જ પ્રજાને સંદેશ છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય.